કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરની સત્તાવાર મુલાકાતે છે। આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને પોલીસ જવાનોને 112 વાનની ચાવી સોંપી ફ્લેગ ઓફ પણ કર્યું હતું। આ ઉપરાંત ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ નિર્મિત પોલીસ વિભાગ, જેલ વિભાગ અને લાંચ રૂશ્વત વિરોધી વિભાગના કુલ 217 કરોડના આવાસોનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। $112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ, એની સાથે સાથે 217 કરોડના ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અનેક મકાનો, કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મિલાકર 1000 પોલીસ વાહનોનું આજે લોકાર્પણ। હું આજ આ મંચ ઉપરથી દેશના ગૃહમંત્રી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છાઓ આપવા માંગુ છું। આજનો આ કાર્યક્રમ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે। આપણા જનપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબની ઉપસ્થિતિમાં આજે રાજ્યના પોલીસ તંત્રને વધુ સક્ષમ બનાવતા પ્રકલ્પો આપણે મળી રહ્યા છે। આદરણીય શ્રી અમિતભાઈના હસ્તે આજે ડાયલ 112 જનરક્ષક વાનનું લોકાર્પણ થવાનું છે। પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી અલગ અલગ હેલ્પલાઇનને બદલે હવે નાગરિકો માટે એક જ નંબર પરથી ઇમરજન્સી હેલ્પલાઇન સેવા 112 થી સુલભ કરવામાં આવી છે। રાજ્યના નાગરિકો માટે આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ થકી માત્ર એક નંબર જ યાદ રાખવો એટલું જ નહીં, પરંતુ તમામ વિભાગોનું સંકલન ખૂબ સરળતાથી કોઈ બી ઇમરજન્સી, કોઈ બી ઘટના બની હોય, કોઈ બી જગ્યા પર, ચાહે ફાયર બ્રિગેડની જરૂર હોય, એમ્બ્યુલન્સની જરૂર હોય કે પોલીસની જરૂર હોય, 112 પર કોલ કરતા જે એરિયામાં જેટલી બી જરૂરિયાત છે એ બધા જ ડિપાર્ટમેન્ટો તરત પહોંચી શકે અને તરત જ ત્યાં કોઈ બી ઘટના ઉપર કંટ્રોલ લાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ શકે, તે માટે આજે જનરક્ષક 112નો પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે।